Hello everyone, myself Mrs. Riddhi Patel, and today we will see the Community Health Nursing Section B Unit 3, that is health agencies. Okay, previously we have seen about the national and international agencies, and today in this portion we will see the only national agencies. Okay, that is voluntary health agencies. So what is voluntary health agencies? Voluntary, that means voluntarily, who wants to do work for the government related to health. Okay, so this is called voluntary health agencies. Voluntary health agencies may be defined as an organization that is administered by an autonomous board which holds meetings, collects funds for its support chiefly from private sources, and expends money whether with or without paid workers in conducting a program directed primarily to furthering the public health by providing health services or health education or legislation for health. So વોલન્ટરી હેલ્થ એજન્સીસ છે તો એનો ઓર્ગેનાઇઝેશન કોણ કરે છે તો ઓટોનોમસ બોર્ડ. સો વોટ ઇઝ ઓટોનોમસ બોર્ડ? તો એક આખું બોર્ડ બનાવવામાં આવે છે, લાઈક ફોર એન સીબીએસસી બોર્ડ છે. ઓકે, હવે જે સીબીએસસી બોર્ડ હશે તો એની અંદર કેટલાય બધા મેમ્બર્સ હશે. ઓકે, ડાયરેક્ટર હશે, સીઈઓ હશે. તો લાઇકવાઇઝ છે જે ઓટોનોમસ બોર્ડ છે એને એ ઓર્ગેનાઇઝ કરે છે. ઓકે, એડમિનિસ્ટ્રેટ કરે છે વોલન્ટરી હેલ્થ એજન્સીસને. So it is defined as an organization that is administered by an autonomous board which holds meeting. હવે આ જે ઓટોનોમસ બોર્ડ છે એ હેલ્થ રિલેટેડ શું કરશે તો મિટિંગ્સ આપશે, ફંડ કલેક્ટ કરશે, અને ફંડ કલેક્ટ કર્યો હશે તો જે જગ્યાએ નીડફુલ હશે હેલ્થ રિલેટેડ, જ્યાં જગ્યાએ નીડ હશે મેન પાવર, મટીરિયલ અને મની, તો ત્યાં જગ્યાએ શું કરશે તો સપોર્ટ કરશે અને એક્સપેન્ડ કરશે એ મનીને. ઓકે, હવે પ્રાઇવેટ હશે કે ગવર્મેન્ટ સેક્ટર હશે, બોથ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ. ઓકે, વેધર વિથ ઓર વિધાઉટ પેડ વર્કર્સ. હવે જે પણ વર્કર્સ રાખશે વોલેન્ટ્રીયરી છે તો કાં તો પેડ પણ કરી શકે એમના માટે, કાં તો વિધાઉટ પેડ પણ હોઈ શકે છે. ઇન કન્ડક્ટિંગ અ પ્રોગ્રામ ડાયરેક્ટેડ. હવે જે વોલેન્ટરી હેલ્થ એજન્સીસ છે એ શું કરે છે તો કન્ડક્ટિંગ પ્રોગ્રામ કરે છે. ઓકે, કન્ડક્ટિંગ પ્રોગ્રામ કરે છે. એક તો ઓટોનોમસ બોર્ડ એને એ કરે છે, અને બીજું શું કરે છે તો મીટિંગ કરે છે, કલેક્ટ ફંડ કરે છે અને સપોર્ટ કરે છે અને એક્સપેન્ડ કરે છે, બંને પ્રાઇવેટ સોર્સ અને ગવર્મેન્ટ સોર્સના. હવે જે પ્રોગ્રામ કન્ડક્ટ કરે છે એની અંદર કયા કયા પ્રોગ્રામ હોઈ શકે છે? કાં તો પ્રોવાઇડિંગ હેલ્થ સર્વિસીસ હોઈ શકે, હેલ્થ એજ્યુકેશન અને હેલ્થ રિલેટેડ જે પણ લેગિસ્લેશન છે એ હોઈ શકે છે. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ વોલન્ટરી હેલ્થ એજન્સીસ. નાઉ ફંક્શન્સ સપ્લિમેન્ટિંગ ધ વર્ક ઓફ ગવર્મેન્ટ એજન્સીસ. હવે જે વોલન્ટરી છે, હવે ગવર્મેન્ટની ઘણી એવી એજન્સી છે કે જ્યાં આગળ ગવર્મેન્ટ એમ્પ્લોય જ બધું ના કરી શકતા હોય, ત્યાં આગળ એ લોકોને એઝ અ સપોર્ટર કોઈકની જરૂર પડતી હોય તો વોલન્ટરી હેલ્થ એજન્સીસ શું કરે છે તો જે પણ ગવર્મેન્ટનો વર્ક કરે છે ગવર્મેન્ટ ફોર ધી હેલ્થ, ઓકે, તો એની અંદર એ સપોર્ટ કરે છે અને સપ્લિમેન્ટ કરે છે. ઓકે, નાવ પાયોનિયરિંગ મતલબ કે જે જરૂરિયાતો હશે એ બધું પૂરું કરતા હશે વોલન્ટરી પાસે, વોલન્ટિયર હેલ્થ એજન્સી પાસે. ફોર વી હેવ સીન દેટ દે ડૂ ધી મીટિંગ્સ, દેન કલેક્ટ ધી ફંડ્સ, અને જે પણ જરૂરિયાત હશે ઓકે એ બધું પ્રોવાઈડ કરશે. નાવ હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરશે. જે જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન કરીને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે એ જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન કરશે. ગાર્ડનિંગ ધ વર્ક ઓફ ગવર્મેન્ટ એજન્સીસ. ઓકે, હવે ગવર્મેન્ટની જે પણ હેલ્થ એજન્સીસ છે એની અંદર ગાર્ડનિંગ કરશે. ઓકે, મતલબ વર્ક માટે સપોર્ટ કરશે. અને એડવાન્સિંગ હેલ્થ લેગિસ્લેશન, જે પણ પોલિસી હશે હેલ્થ રિલેટેડ લેગિસ્લેશન, ઓકે, તો એને એડવાન્સિંગ કરશે. નાવ વોલન્ટરી હેલ્થ એજન્સીસ ઇન ઇન્ડિયા. હવે કઈ કઈ વોલન્ટરી હેલ્થ એજન્સીસ છે? સો ધીસ ઇઝ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. જેવી રીતના ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી હતી એવી રીતના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે. ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન 1920. ઓકે, ક્યારે એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું તો 1920. ઇટ હેઝ અ નેટવર્ક ઓફ ઓવર 400 બ્રાન્ચીસ. ઓવર 400 બ્રાન્ચીસ, દેટ મીન 400 કરતાં પણ વધારે બ્રાન્ચીસ છે ઓવરઓલ ઇન્ડિયામાં. ઇટ હેઝ બીન એક્ઝિક્યુટિંગ પ્રોગ્રામ્સ ફોર ધ પ્રમોશન ઓફ હેલ્થ. હવે એ શું કરે છે તો પ્રોગ્રામ્સ કરે છે. ઓકે, જે ઇન્ડિયન રેડક્રોસ, હવે કયા કયા છે તો પ્રમોશન ઓફ હેલ્થ છે, પ્રિવેન્શન ઓફ ડિઝીઝ એન્ડ મિટિગેશન ઓફ સફરિંગ અમોંગ ધી પીપલ. ઓકે, જે પણ
જે પણ લોકો સફર થતા હશે ડિઝીઝથી તો એનું શું કરે છે, મિટિગેશન મતલબ કંટ્રોલ મેઝર્સ કરે છે. ઓકે, કંટ્રોલ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ કરે છે ઓફ ડિઝીઝ એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ. નાવ ધી ફંક્શન્સ ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, લાઇકવાઇઝ ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી હતી એવી જ રીતના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ફંક્શન છે. રિલીફ વર્ક, મેડિકલ એન્ડ મિલ્ક સપ્લાય કરે છે. અહીંયા એક મિલ્ક સપ્લાય એક્સ્ટ્રા છે. ઓકે, મિલ્ક સપ્લાય. નાવ આર્મ ફોર્સિસ કરે છે. મેટર્નલ એન્ડ ચાઇલ્ડ વેલફેર સર્વિસીસ, ફેમિલી પ્લાનિંગ, બ્લડ બેંક એન્ડ ફર્સ્ટ એડ. ધીઝ ઓલ આર ધી ફંક્શન્સ ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. નાવ સેકન્ડ છે એજન્સી ઇનવોલેન્ટરી હેલ્થ એજન્સીસની અંદર હિન્દુ કુષ્ઠ નિવારણ સંઘ. કયું? હિન્દ કુષ્ઠ નિવારણ સંઘ. દેટ ઇઝ હિન્દ કુષ્ઠ નિવારણ સંઘ વોઝ ફાઉન્ડેડ ઇન 1950. ઇટ્સ હેડક્વાર્ટર ઇઝ ઇન દિલ્હી. ઓકે, ક્યારે ફાઇન્ડ આઉટ એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું? 1950. હેડક્વાર્ટર છે અને દિલ્હીમાં. ઇટ્સ precursor was the Indian Council of the British Empire Leprosy Relief Association, which was renamed as LEPRA in 1950. ઓકે, તો આનું મેઇન એમ્પાયર કોણ છે? તો બ્રિટિશ એમ્પાયર લેપ્રસી રિલીફ એસોસિએશન કરે છે. ઓકે, અને એ રીનેમ આપેલું અને એ રીનેમ કયું છે? તો લેપ્રા. ઓકે, સો ઇન 1950. નાવ ફંક્શન્સ છે રેન્ડરિંગ ઓફ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ વેરિયસ લેપ્રસી હોમ્સ એન્ડ ક્લિનિક્સ. જે પણ લેપ્રસી, આ મેઇન શાના માટે વર્ક કરે છે? તો લેપ્રસી માટે. ઓકે, એટલે એનું રીનેમ આપેલું છે લેપ્રા, રાઈટ. તો જે પણ વર્ક હશે એ શાના રિલેટેડ હશે? તો લેપ્રસી. તો શું કરે છે? તો ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ. મેઇન શું આપે છે? તો મની. ઓકે, તો વેરિયસ લેપ્રસી હોમ્સ અને ક્લિનિક્સ જે ચાલતા હશે લેપ્રસીને ત્યાં આગળ. હેલ્થ એજ્યુકેશન થ્રુ પબ્લિકેશન્સ એન્ડ પોસ્ટર્સ. હવે હેલ્થ એજ્યુકેશનના ઘણા એવા ટાઈપ છે. ઓકે, એવીએડ્સ છે, ઓડિયો પણ હોઈ શકે છે, કાં તો પછી ઓનલી વિડીયો હોઈ શકે છે, કાં તો ઓડિયો એન્ડ વિડીયો બંને રીતના પણ આપી શકે છે. અને પોસ્ટર્સ. નાવ ટ્રેનિંગ ઓફ મેડિકલ વર્કર્સ એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ. એ શું કરે છે? તો મેડિકલ વર્કર્સ જે પણ હેલ્થ પર્સોનેલ છે એ બધાને ટ્રેનિંગ આપે છે અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ટ્રેનિંગ આપે છે. કન્ડક્ટિંગ રિસર્ચ એન્ડ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન. નાવ ધી થર્ડ વન ઇઝ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર. ઓકે, જે વોલેન્ટરી હેલ્થ એજન્સીસ છે એની અંદર ત્રીજી કઈ છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર. તો મેઇન જે ઇન્ડિયન કાઉન્સિલ છે એ શાના માટે વર્ક કરતી હશે? તો ચાઇલ્ડ માટે. ઓકે, હવે ક્યારે એસ્ટાબ્લિશ થઈ હતી? તો 1952. ઇટ ઇઝ એફિલિએટેડ વિથ ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર ચાઇલ્ડ વેલફેર. જે ઇન્ટરનેશનલ એજન્સી આપણે જોઈ હતી જે ચાઇલ્ડ વેલફેર માટે વર્ક કરતી હતી. ઓકે, તો એના માટે આ એની સાથે એફિલિએટેડ છે, મતલબ ટાઈઅપ છે. ઓકે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરનો. નાવ ફંક્શન્સ ઓફ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર. ફર્સ્ટ વન ઇઝ ઇટ પ્રોવાઇડ્સ ધી ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ફેસિલિટીઝ ટુ સિક્યોર ધી હેલ્થ ચાઇલ્ડ. ઓકે, મેઇન શું કરે છે? તો ઓપોર્ચ્યુનિટીઝ અને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે ચાઇલ્ડના હેલ્થ રિલેટેડ માટે. નાવ ઇટ ડેવલપ ફિઝિકલી, મેન્ટલી, મોરલી, સ્પિરિચ્યુઅલી એન્ડ સોશિયલી ઇન અ હેલ્થ એન્ડ નોર્મલ મેનર એન્ડ ઇન કન્ડિશન્સ ઓફ ફ્રીડમ એન્ડ ડિગ્નિટી. હવે જે રીતના આપણે ઇન્ટરનેશનલ ચાઇલ્ડ વેલફેર એજન્સી જોઈ હતી. ઓકે, તો એ મેઇન શું કરતું હતું? તો મેઇન છે ન્યુટ્રિશન, એજ્યુકેશન અને હેલ્થ ઉપર વર્ક કરતી હતી. ઓકે, ફોર ચાઇલ્ડ. તો એની સાથે આનું અફિલિએશન છે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરનું અફિલિએશન છે. તો એ પણ શું કરશે? તો જે પણ ડેવલપમેન્ટ છે ચાઇલ્ડનું ફિઝિકલી, મોરલી, મેન્ટલી, ઓકે, સ્પિરિચ્યુઅલી, સોશિયલી, તો એ બધામાં હેલ્પફુલ થાય છે. નાવ ફોર્થ વન ઇઝ ટ્યુબરક્યુલોસિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. તો આ મેઇન ટ્યુબરક્યુલોસિસ માટે વર્ક કરે છે. ધ ટ્યુબરક્યુલોસિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા વોઝ ફોર્મ ઇન 1939. It has branches all over the India, gives the funds. ઓકે, એક તો ફંડ પ્રોવાઈડ કરે છે જ્યારે ટ્યુબરક્યુલોસિસનો મલ્ટી ડ્રગ થેરાપી આપતા હોય છે, ડોટ્સ થેરાપી આપતા હોઈએ છે. ઓકે, તો એ બધા માટે ફંડ કરે છે, કાં તો ફ્રી ઓફ સ્ક્રીનિંગ માટે પણ ફંડ કલેક્ટ કરે છે. ટ્રેનિંગ ઓફ ડોક્ટર્સ, હેલ્થ વિઝિટર્સ એન્ડ સોશિયલ વર્કર્સ ઇન એન્ટી ટ્યુબરક્યુલોસિસ વર્ક. હવે આ જે એન્ટી ટ્યુબરક્યુલોસિસ વર્ક છે એની અંદર છે ડોટ્સ. ઓકે, સો વી હેવ સીન ઇન ધી ટ્યુબરક્યુલોસિસ, કમ્યુનિકેબલ ડિઝીઝ ટ્યુબરક્યુલોસિસના મેનેજમેન્ટની અંદર ડોટ્સમાં આપણે જોઈ ગયા કે એ શું કરે છે? તો ટ્રેનિંગ આપે છે ડૉક્ટર્સ અથવા તો જે પણ હેલ્થ પ્રોફેશન્સ રિલેટેડ હશે એ બધાને, કે જે એન્ટી ટ્યુબરક્યુલોસિસ મતલબ ડોટ્સ થેરાપી આપતા હશે એ બધાને ટ્રેનિંગ આપે છે. પ્રમોશન ઓફ હેલ્થ એજ્યુકેશન એન્ડ પ્રમોશન ઓફ કન્સલ્ટેશન્સ એન્ડ
કોન્ફરન્સીસ. ઓકે, તો જે ટ્યુબરક્યુલોસિસ રિલેટેડ પ્રોગ્રામ છે, હેલ્થ એજ્યુકેશન છે, ઓકે, નેક્સ્ટ ક્યારે આવવાનું છે એની કન્સલ્ટન્સી, એ બધા માટે શું કરે છે? તો પ્રમોશન આપે છે. ઓકે, પ્રમોશન દેટ ડઝન્ટ મીન કે પૈસા આપે છે. ઓકે, પ્રમોટ કરે છે, જેમ બને એમ મોટિવેટ કરે છે પીપલને, રાઈટ. નાવ ફિફ્થ વન ઇઝ ભારત સેવક સમાજ. ઓકે, કઈ છે? ભારત સેવક સમાજ. ઇટ ઇઝ નોન પોલિટિકલ એન્ડ નોન ઓફિશિયલ ઓર્ગેનાઇઝેશન વોઝ ફોર્મ ઇન 1950. આની અંદર કોઈ પોલિટિશિયન ઇન્ક્લુડેડ નહોતા. સો ઇટ ઇઝ નોન પોલિટિકલ એન્ડ નોન ઓફિશિયલ ઓર્ગેનાઇઝેશન વોઝ ફોર્મ ઇન 1952. Its main objective of this is to help people to achieve health by their own actions and efforts. જેમ બને એમ પોતાની એક્શન અને એફર્ટ્સથી હેલ્થ અચીવ કરવાની. ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેનિટેશન ઇન વિલેજ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી. મેઇનલી આ લોકોનો મેઇન ફોકસ શાના ઉપર હોય છે? તો ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેનિટેશન. ઓકે, ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેનિટેશન પર છે. હવે ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેનિટેશન સારું એવું હશે તો અલ્ટિમેટલી શું થશે? એના લીધે તો જે હેલ્થ છે એ અલ્ટિમેટલી હાઈ આવશે. ઓકે, સારી એવી હેલ્થ જળવાઈ રહેશે. નાવ સિક્સ્થ વન ઇઝ સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ. It is autonomous organization under the general administrative control of the Ministry of Government of Education. It was established in August 1953. હવે જે સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ છે, બોર્ડ મીન્સ કે ઘણા એવા મેમ્બર્સ એની અંદર ઇન્ક્લુડેડ હોય છે. ઓકે, સો હિયર યુ કેન સી ધ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે. હવે આ જે ઓટોનોમસ, તો એની અંદર ડાયરેક્ટર હશે, CEO હશે, અધર મેમ્બર્સ હશે. ઓકે, સો આ બધા મેમ્બર્સને લઈને એક બોર્ડ બનતું હોય છે. તો એ મેન શું કરે છે? તો જે ગવર્મેન્ટ ઓફ એજ્યુકેશન છે એને ઉપર એડમિનિસ્ટ્રેશન, મતલબ સારું એવું અપ્લાય કરે. લાઇક CBSE કોર્સ છે, આપણો ગુજરાતીનો કોર્સ હોય છે. ઓકે, તો આ બધા ડિસિઝન એ લોકો લેતા હોય છે, પર્ટિક્યુલરલી ફોર ધી એજ્યુકેશન. નાવ ફંક્શન્સ સર્વેઇંગ ધ નીડ્સ ઓફ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ વોલેન્ટરી વેલફેર ઓર્ગેનાઇઝેશન ઇન ધ કન્ટ્રી. સેકન્ડ વન છે પ્રમોટિંગ એન્ડ સેટિંગ અપ ઓફ સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન ઓન વોલેન્ટરી બેસિસ. રેન્ડરિંગ ઓફ ફાઇનાન્શિયલ એડ ટુ ડિઝર્વિંગ એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ. તો મેઇન શું કરે છે? તો વોલેન્ટરી વેલફેર ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, તો એ લોકોની કઈ નીડ અને રિક્વાયરમેન્ટ છે એનો સર્વે કરે છે. એક તો સૌથી પહેલાં એ લોકો શું સર્વે કરશે કે વોલેન્ટિયરલી કયા એજન્સી છે. ઓકે, અને એનો સર્વે કરશે, અને પર્ટિક્યુલરલી એ લોકોની કઈ નીડ છે અને કઈ રિક્વાયરમેન્ટ છે એનો સર્વે કરે છે. હવે સર્વે કર્યો તો એ લોકોને નીડ અને રિક્વાયરમેન્ટ ખબર પડી, પછી એ લોકો શું કરશે? તો પ્રમોટિંગ એન્ડ સેટિંગ અપ ઓફ સોશિયલ વેલફેર કરશે, પ્રમોટ કરશે. ઓકે, અથવા તો એ લોકોનો ગોલ સેટ કરશે કે આ લોકોને નીડ છે તો આપણે સૌથી વધારે એ વસ્તુ પર ફોકસ કરવાનું. નાવ રેન્ડરિંગ ઓફ ફાઇનાન્શિયલ એડ ટુ ડિઝર્વિંગ એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, હવે પ્રમોટ તો કરવું છે, પણ એના માટે શું છે? તો ફાઇનાન્શિયલ બી તો હોવું જોઈએ, મની પણ હોવો જોઈએ, મની પાવર હોવો જોઈએ, મેન પાવર હોવો જોઈએ. ઓકે, તો એ શું કરશે? તો રેન્ડરિંગ ઓફ ફાઇનાન્શિયલ એડ કરશે. નાવ ધ સેવન્થ વન ઇઝ ધ કસ્તુરબા મેમોરિયલ ફંડ. It is created in commemoration of Kasturba Gandhi after her death in 1944. જે કસ્તુરબા ગાંધી હતા, એમની ડેથ થઈ હતી ત્યારે બનાવવામાં આવી હતી. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન લેટ ઓફ વિમેન એસ્પેશિયલી ઇન વિલેજીસ થ્રુ ગ્રામ સેવિકાસ. ઓકે, લેટ ઓફ વિમેન મતલબ કે જે વિમેન મતલબ વિધવા થઈ હશે. ઓકે, તો એ લોકો માટે બનાવવામાં આવી હતી. નાવ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા formed in 1949, headquarter at Mumbai, branches all over the country છે. Now functions of family planning: train several hundred doctors, હેલ્થ વિઝિટર્સ એન્ડ સોશિયલ વર્કર્સ. તો ફેમિલી પ્લાનિંગની કઈ મેથડ છે, કેવી રીતના યુઝ કરવું, કેવી રીતના પીપલને કન્વિન્સ કરવા, એલિજિબલ કપલને કેવી રીતના કન્વિન્સ કરવા, એ લોકોને કયું હેલ્થ એજ્યુકેશન આપવું, તો એના માટે ટ્રેનિંગની જરૂરત હોય છે. તો મેઇન ફંક્શન શું છે ફેમિલી? તો ટ્રેન સેવરલ હન્ડ્રેડ્સ, કેટલાય ડૉક્ટર્સ, હેલ્થ વિઝિટર્સ એન્ડ સોશિયલ વર્કર્સને ટ્રેનિંગ આપે છે. ઓકે, નાવ ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ. ઓકે, ધ નાઇન્થ વન કઈ છે? ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ. ઇટ ઇઝ ઓનલી ફોર વિમેન્સ છે. એસ્ટાબ્લિશ્ડ ઇન 1926. It has now all over the country. Most of the branches are running
MCH maternal and child health clinics, medical centers, milk centers and family planning clinics. હવે જે પણ વિમેન મતલબ પ્રીનેટલ છે, એન્ટીનેટલ છે, ઓકે, ઇન્ટ્રાનેટલ છે, પોસ્ટનેટલ છે, તો જે પણ વિમેન રિલેટેડ પ્રોબ્લેમ હશે તો એને સોલ્વ આઉટ કરે છે. ઓકે, સો એ કઈ બ્રાન્ચીસની અંદર રન થાય છે, તો એક તો છે MCH ક્લિનિક્સ છે, મેડિકલ સેન્ટર્સ છે, મિલ્ક સેન્ટર્સ છે અને ફેમિલી પ્લાનિંગ ક્લિનિક્સ છે. તો એ બધી જગ્યાએ આ વર્ક કરે છે. નાવ 10th વન ઇઝ ધ ઓલ ઇન્ડિયા બ્લાઇન્ડ રિલીફ સોસાયટી. જે લોકો બ્લાઇન્ડ હશે એના માટે વર્ક કરે છે. It is established in 1946. It organized the eye relief camp. It makes coordinate different institutes working for the blinds. ઓકે, હવે જે અંધજનનું જે પણ હોમ બનાવવામાં આવતું હશે એમાં આ લોકો ફંડ આપે છે. પછી આઈ કેમ્પ ઘણી જગ્યાએ આપણે જોયો હશે, તો એ પણ શાની અંડરમાં આવે છે, તો ઇન્ડિયા બ્લાઇન્ડ રિલીફ સોસાયટીની અંડરમાં. ઓકે, નાવ ધ 11th ઇઝ professional bodies. So what is professional bodies? Professional bodies conduct annual conferences, publish journals, arrange scientific sessions and exhibitions, foster research, set up standards of professional education. For an example, TNAI, Trained Nursing Association all over India. Okay, તો જે TNAI આપણું છે નર્સિસનું, તો પ્રોફેશનલ જે બોડીઝ છે તો એની અંદર શું છે, તો એન્યુઅલ કોન્ફરન્સ મતલબ જે પણ આપણે કોન્ફરન્સ થતા હોય છે હેલ્થ રિલેટેડ, તો એ શું કરે છે, કન્ડક્ટ કરે છે. એક તો પબ્લિશ જર્નલ્સ કરે છે. હવે TNAI છે, SNA છે, આપણું સ્ટેટ લેવલનું છે SNA, જ્યારે TNAI ઓવરઓલ ઇન્ડિયા લેવલે છે. ઓકે, તો જર્નલ્સ બહાર પાડશે કે કયો કોન્ફરન્સ કઈ જગ્યાએ થયો હતો અથવા કોઈ નવું ઇનોવેશન ઇન હેલ્થ રિલેટેડ આવ્યું હશે તો એ બધી જનરલ બહાર પાડશે. અરેન્જ સાયન્ટિફિક સેશન કરશે એન્ડ એક્ઝિબિશન્સ પણ રાખે છે. ફાસ્ટર રિસર્ચ મતલબ કોઈ હેલ્થમાં કોઈ રિસર્ચ થયું હશે તો એ ફાસ્ટ થાય છે. ઓકે, સેટઅપ સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ એજ્યુકેશન કરે છે. હવે ઇન કેસ હવે આપણે જે નર્સિંગ રિલેટેડ અમુક હોય મતલબ જે થિયરિકલ છે, બરાબર, આપણે વર્ષો જૂનું ભણતા હોઈએ છીએ, પણ એમાં લાઈક હેન્ડ વોશિંગના સ્ટેપ છે, બરાબર, તો પહેલાં ઓછા હતા અને પછી નવું ઇનિશિયેટિવ થયું હેલ્થ રિલેટેડ, નવું મતલબ શોધાયું એટલે પછી અંદર નવા સ્ટેપ પણ એડ થયા. ઓકે, સો આ બધું કોણ ઓર્ગેનાઇઝ કરે છે, તો પ્રોફેશનલ બોડીઝ. રાઈટ, નાવ ટુડે I am going to finish this session. If you have any doubt you can contact me. Bye bye, have a nice day.